ભરૂચ સાયબર ક્રાઇમનો મોટો પ્રહાર। 1 કરોડ 10 લાખની ઓનલાઇન ટ્રેડિંગ છેતરપિંડીનો પર્દાફાશ, 4 આરોપી ઝડપાયા। ભરૂચમાં ઓનલાઇન ટ્રેડિંગના નામે કરોડોની છેતરપિંડી કરનારી ગેંગ સામે ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે મોટી કાર્યવાહી કરી છે। પોલીસે 1 કરોડ 10 લાખની છેતરપિંડીના કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઠિયાઓએ 5117 બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી અલગ અલગ એકાઉન્ટમાં કુલ 9427 ટ્રાન્ઝેક્શન દ્વારા રકમ ટ્રાન્સફર કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગના નામે વધુ નફાની લાલચ આપી લોકોને છેતરનારી ગેંગનો પર્દાફાશ કર્યો છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે સંપર્ક કરી ગુરનીટ રંધાવા નામની ફેક પ્રોફાઇલથી આરોપીઓએ ફરિયાદીને લલચાવ્યો હતો। બાદમાં લોટીબે નામની નકલી વેબસાઇટ પર એકાઉન્ટ ખોલાવી વસ્તુઓ ઓનલાઇન વેચીને મોટો નફો મળશે તેવી વાત કરી અલગ અલગ સમયગાળામાં યુપીઆઈ મારફતે કુલ 1 કરોડ રૂપિયા 10 લાખથી વધુ રકમ વિવિધ બેંક એકાઉન્ટમાં જમા કરાવી છેતરપિંડી આચરી હતી। ફરિયાદ નોંધાતા જ સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ શરૂ કરી। પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર. ભરવાડના માર્ગદર્શન હેઠળ દરોડા પાડી દિવ્યેશ ઉર્ફે દીવો, ધીરુભાઈ ભુવા, પ્રશાંત વઘાસિયા અને ઋષભ સતાસિયાની ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આરોપીઓએ 5117 એકાઉન્ટનો ઉપયોગ કરી 9427 ટ્રાન્ઝેક્શન દ્વારા મોટી રકમ ટ્રાન્સફર કરી હતી, જેમાંથી આશરે 30 લાખની રકમ ફ્રીઝ કરવામાં પોલીસને સફળતા મળી છે અને તે રકમ ફરિયાદીને પરત આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। પોલીસે 4 મોબાઈલ ફોન, 6 એટીએમ, ડેબિટ કાર્ડ, 1 પાન કાર્ડ, ક્રેડિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ચારેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। સાયબર ક્રાઇમ પોલીસે નાગરિકોને ઓનલાઇન ટ્રેડિંગ અને રોકાણમાં સાવચેત રહેવા અપીલ કરી છે। જી તાજેતરમાં ભરૂચ જિલ્લામાં ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને એક સાયબર ફ્રોડનો એક ગુનો નોંધવામાં આવે છે, જે ગુનાની અંદર કેટલીક બીએનએસ તેમજ આઈટી એક્ટની કેટલીક કલમો લાગેલ છે। જે ગુનાના મુખ્ય ફરિયાદી છે આનંદ શર્મા, કે જે અંકલેશ્વરના રહેવાસી છે, તેમની સાથે સાયબર ફ્રોડનો ગુનો થાય છે કે જેની એમઓ હોય છે મુખ્યત્વે ઇન્વેસ્ટમેન્ટના નામની। તેની અંદર આખી ઘટના એવી રીતના ઘટેલી હતી કે જે આપણા ફરિયાદી છે એટલે કે જે ભોગ બનનાર છે તેમને ટેલિગ્રામ કે જેમાં ગુરનીત રંધાવા કરીને જે નામ આવતું હતું, જેની અંદર તેમનો કોન્ટેક્ટ કરવામાં આવે છે, જેમાં ટેલિગ્રામથી, મોબાઈલ નંબરથી અને વોટ્સએપથી એવી 3 રીતના કોન્ટેક્ટ કરવામાં આવે છે। અલગ અલગ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટની લોભામણી સ્કીમો આપવામાં આવે છે અને જાજુ વળતર આપવાના સ્કીમના અંતર્ગત તેમને વધુને વધુ રોકાણ કરાવતા જાય છે અને રોકાણના અંતે જ્યારે પૈસા પાછી મેળવવાની કોશિશ કરે છે ત્યારે તેમને ખ્યાલ આવે છે કે પૈસા પાછા મળી નથી રહ્યા અને તેમની સાથે સાયબર ફ્રોડ થયું છે, એટલે તે અહીંયા આવીને ફરિયાદ આપે છે। જે ફરિયાદના આધારે આપણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ ભરવાડ સાહેબ છે તે એક બહુ મજબૂત વ્યવસ્થિત ટીમ બનાવે છે અને જે ટીમ તપાસ ચાલુ કરે છે અને સુરત ખાતે આરોપીઓ હોય તેવી જાણકારી મળતા તમામ ટીમ અહીંયાથી રવાના થાય છે। સુરત ખાતે જઈ અને મુખ્ય 4 આરોપીઓને પકડી પાડે છે કે જે લોકોએ આ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ આખું આચરેલું હતું, જેમાં મુખ્ય આરોપી જે છે દિવ્યેશ ઉર્ફે દીવો, જે સુરતના રહેવાસી છે। બીજા આરોપીનું નામ છે કિશન શરદભાઈ ધડુક, ત્રીજા આરોપી છે પ્રશાંતભાઈ કાનજીભાઈ વઘાસિયા, ચોથા છે ઋષભ હર્ષોકલાલ સતાસિયા। આમ આ ચારેય આરોપીઓ જે છે કે જે મુખ્ય કોર્પોરેટ બેંક એકાઉન્ટ ખોલાવે છે અને બેંક એકાઉન્ટની અંદર મોટું ટ્રાન્ઝેક્શન લઈ અને સાયબર ફ્રોડ આચરે છે। સમગ્ર ઇન્વેસ્ટમેન્ટ જે છે કે જે ફરિયાદીએ આમાં ટોટલ 1 કરોડ અને 10 લાખ જેટલી મોટી રકમ ગુમાવેલી છે, પરંતુ પોલીસને એક એવી સફળતા મળે છે કે જેમાં ટોટલ 30 લાખ જેટલી રકમ ફ્રીઝ થઈ જાય છે અને જે ભોગ બનનારને પાછી આપવામાં કાર્યવાહી ચાલુ છે। આ ઉપરાંત આપણે જોવા જઈએ તો 1 કરોડ અને 10 લાખ જેટલી મોટી રકમ છે તે જુદા જુદા 5117 જેટલા બેંક એકાઉન્ટનો યુઝ કરી અને આ રકમને જુદા જુદા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને ટ્રાન્ઝેક્શન જે છે તે ટોટલ 9427 અને ટોટલ બેંકના લેયર જોવા જઈએ તો 14 જેટલા લેયરની અંદર આ સમગ્ર માતબર રકમ જે છે તે ડિસ્ટ્રીબ્યુટ થઈ અને નાની રકમ અલગ અલગ અનેક પ્રકારના 5117 જેટલા એકાઉન્ટમાં ફાળવણી થઈ જાય છે। આ રીતના જોવા જઈએ તો આરોપીઓ જે છે તે તમામ નાણાં પોતાની પાસે મેળવી લે છે। હાલ પોલીસે ચારેય આરોપીઓને અટક કરેલ છે, તેમના રિમાન્ડ પણ મેળવેલા છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે।